સો કે વેલકમ ટુ માય વ્લોગ ગાઈઝ. વાગ્યા છે રાતના કેટલા વાગ્યા બોલ ને, અમે ઘડિયાળમાં 9:45 અને પ્લાન હવે એવો બન્યો છે કે અમે જઈએ છીએ ગીર, સાસણ ગીર. પણ પ્લાન એટલો અદ્ભુત અને એટલો રહસ્યમય બન્યો છે ને કે વાત જ જવા દો. જાણે કે સ્ટોરીમાં એવું છે કે ધ્રુમી અને એની ફ્રેન્ડ સાસણ ગીર જતા હતા સમહાવ વર્કમાં. તો હવે અને હા મેન વસ્તુ એ અને એની ફ્રેન્ડ બાય ટ્રેન વેરાવળ ઉતરવાના હતા અને એની ટ્રેન છે 10 વાગ્યાની, 10:30 11 વાગે સોરી 10:45 ટ્રેન છે. તો હવે એન ટાઈમે પ્લાનમાં ચેન્જ એવો થયો છે કે હવે એ લોકો ટ્રેનમાં નહીં જાય, બાય કાર જશે અમારી જોડે. અને હું સ્વયં તો આમ કહેવાય ને કે પેલું ધમાકા ઓફર એમાં જ અમે તો ચડ્યા છીએ. તો હવે ખરેખર અમે સાસણગીર જવા નીકળીશું કે નહીં, કેટલા વાગે, કેટલા માણસો, એ બધું તમને ડિટેલમાં બતાવું. કારણ કે અત્યારે તો હાલ હું છું ધ્રુમીના ઘરે. હજી હું ઘરે જઈશ, મારા કપડાં બી પેક નહીં કર્યા, કશું જ પેક નથી. ધ્રુમીનો ઓલરેડી સામાન પેક છે. અને મારા મામા એવા સારા, મારા મામાના એક ફ્રેન્ડ છે, તો અમારા બી મામા જ થાય છે. એમને ખાલી ફોન કરીને એવું કીધું કે અમે ગીર જવાના છે, તો એમને કીધું તારા આધાર કાર્ડનો ફોટો મોકલ. તો મારું તો થઈ ગયું પણ પાર્થને સ્વયંનું નહોતું થયું. તો ફટ દઈને એમને આધાર કાર્ડને વગર બુકિંગ કરી દીધું અને પછી ફોન કરીને કે હા તારું બુકિંગ થઈ ગયું છે. હવે અમે તો એના ના કરાય. અને એકચ્યુઅલીમાં અમે તો ખાલી આજુબાજુના રિસોર્ટની માહિતી માટે અમે ખાલી ફોન કર્યો હતો કે આ એક રિસોર્ટ છે, એમાં કોઈ જાન પહેચાન વાળા છે. કારણ કે આપણે ગુજરાતી હોઈએ તો એટલું તો કહીએ જ ને કે કોઈ ઓળખી તો ખરી. એટલું પૂછવા ફોન કર્યો હતો, એમને 10 મિનિટમાં બુક કરી દીધું. અમને ખબર નહીં, ધ્રુવીના ડાયરેક્ટ બુકિંગ કન્ફર્મ. ત્યારે અમે કીધું અરે મામા ખાલી પૂછવાનું હતું, અરે હજી નતું કરવાનું કન્ફર્મ. એટલે આવી બધી ઘટના થઈ છે. વ્લોગ ખરેખર 12 વાગે ચાલુ કર્યો હતો, પણ આટલું બધું આમ આવું કહેવાય ને કે શું કહેવાય ઘટનાઓ ઘડી ગઈ ને એટલે મેં કીધું લાવો વ્લોગ અત્યારે જ ચાલુ કરી દઈએ. આ જ સહી સમય છે. એટલે હવે અમે રાત્રે નીકળીશું 12 વાગે. તો 8 થી 9 કલાકનો રસ્તો છે અહીંથી જુનાગઢ ગીર. હવે એ ગીરમાં પણ આ રિસોર્ટ કઈ જગ્યાએ છે એ હજી ખબર નથી. હવે કયો બુક કર્યો છે એ બી ખબર નથી. ઓનલી ફોર ફોટા ઉપરથી બુક કરી દીધો. એટલે અમારે જોવું પડશે કે એમને બુક કર્યો અને અમે બતાવ્યો એ બરોબર હતો ને. સાસણ ગીરમાં જ બુક થયો છે ને કે દીવ હોટલમાં, દીવ જગ્યાએ દીવ ત્યાં થઈ ગયો છે બુક. એટલે આવું બધું છે જોરદાર. બરાબર, ફર્સ્ટ ક્લાસ હું તૈયાર થઈને પછી તમને ડાયરેક્ટ મળું. ને લે ગાઈસ ડીઝલ ફિલઅપ કરાવીએ છીએ ગાડીમાં. કેટલાનું જાય જુઓ તમે. આજે આપણે આમાં છે ને સિયાઝનું બી કરવાનું છે. લે ગાઈસ જોઈ લો, 3000નું ડીઝલ પુરાવ્યું આપણે. બસ 29. તો આપણે પુરાવ્યું છે કંઈક 3000 રૂપિયાનું ડીઝલ ને આગળ કેટલું હતું એ નહીં ખબર મને. એટલે હવે એવરેજની તો આપણને એવી રીતે ખબર પડશે કે આપણે અહીંયા 0 કિલોમીટર કરી દીધા. હવે જોઈએ કેટલું કિલોમીટર ચાલે ને આપણે ઓડોમીટરમાં કેટલું બતાવે છે. 600 ને હજી તો 14ની એવરેજથી ચાલીએ સપોઝ આપણે તો 670 કિલોમીટર ગાડી હજી ચાલે એવું છે. પણ મને લાગે છે ત્યાં સુધી લગભગ એવરેજ હજી હાઈવે ઉપર ચડશું ને એટલે વધશે. તો ધ્રુમી અહીંયા બાજુમાં બેસી ગઈ છે, પણ ધ્રુમીને અત્યારે નહીં મલાય. હજી અમારા માણસો બધા ભેગા કરવાનું બાકી છે. બધા માણસ ભેગા થઈ જાય ને ભાઈ બધા છો. ગાડી તમે જોઈ શકો છો ભરપૂર એકદમ ચોખ્ખી છે, કાચ જેવી. ઓકે શું કે ભાઈ બહેન, તો વાગ્યા છે રાતના 12 અને ના રાતના 12 ને 15 કેવું કંઈક થયું. ભાઈ ગરમી એવી ભયંકર ને કે ઘરેથી નેપકિન લઈને આવે ખાલી. અને ગાડી હજી આ ધ્રુમી છે અને ખાલી 2 દિવસ માટે એટલો બધો સામાન લઈને આવીએ ને તમને હમણાં બતાવું. હમણાં સોયામાં આવે ને એનો સામાન મૂકે ને ત્યાં તમને બતાવું ડેકીમાં કેટલી બધી વસ્તુ છે. તો ટાંકી આપણે ફૂલ કરાવી દઈએ. 3000 રૂપિયાનું ડીઝલ હાલ પૂરતું પુરાવ્યું છે. પછી જોઈએ કેટલા કિલોમીટર ચાલે છે એ પ્રમાણે ખબર પડે. અને ધૂમીની હજી શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલી ખ્વાહિશ ના શું કે રિક્વાયરમેન્ટ અહીંયા હા ફરમાય શું હતી બોલતા? ચા. તો ટ્રાવેલ કરતા હોય તો સૌપ્રથમ ચા પીવી જોઈએ.
ઓકે ડન. તો આપણે હવે ચા પીશું સારી જગ્યાએ. હું તમે નહીં માનો, હું ધોઈને આવ્યો અત્યારે. હું અભી હાલ નહીં ધોઈને આવ્યો. ભાઈ ગરમી જે વધી ગઈ એ હમણાં અચાનક. તમને એવું નહીં લાગતું કે અચાનક બહુ ભયંકર લેવલની ગરમી વધી ગઈ? પરસેવો તો ભયંકર લેવલનો છે. તો સૌથી પહેલાં આપણે ચા પીશું, એની પહેલાં સામાન લોડ કરી દઈએ આપણે, અને પછી મળીએ. અને 2 મિનિટ આ પકડતા. આજે મેં પહેર્યું છે કેવું લાગે છે? થોડુંક તારો આંગળી આવે છે મેડમ, તમારી આ કેમેરામાં આંગળી આવે છે. આજે મેં પહેર્યું છે એ આમાંથી તમને એવું નહીં લાગે કે હમણાં હાર આમ કેમ ફુગ્ગો કાઢી કંઈ ફુગ્ગો ભૂલાઈશ? એવું નહીં લાગે ને? તો કમેન્ટ કરજો આ કેવું લાગે. સ્ટાઇલિશ, મારા ઉપર સ્ટાઇલિશ લાગે છે કે નહીં લાગતું? બાય ધ વે, આ ધ્રુમીએ અમે મુંબઈ ગયા હતા ને ત્યારે આ ધ્રુમીએ લેવડાવ્યું હતું કે પાતા બહુ મસ્ત લાગશે. અને હવે કેવું લાગે ધ્રુમ? ટિકિટ તો શું કામ લેવડાય? તો ખર્ચો કેમ કરાવે? પણ મેં આ નથી લેવડાવ્યું. એ જુઠ્ઠું તે જ લેવડ. એવું બી છે પણ આ બી તે લેવડાવ કે આ બી પાર્ટ સરસ લાગશે. તું ક્યાંય ઓકેશનલી ફરવા જાય ને તો બહુ મસ્ત લાગે એવું કીધું. પણ તારે એકલા જવાનું ને ત્યારે આ બધું પહેરવાનું, મારા દેખતા નહીં પહેરવાનું. આ એવું જ કરે બધું. મારી જોડે આ ચશ્માની ફ્રેમ દેખાય તમને, આવી છે ને 2-3 ફ્રેમ મારી મને લેવડાવે કે પાર્ટ આ બહુ મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. પછી કેવું કે અમારા ચશ્માવાળાને કેવો પ્રોબ્લેમ પડે, આ ફ્રેમ હું લઉં પછી નંબર આપણે નંબરના કાચ કરાવવા પડે, બરાબર? તો નંબરના કાચ કરાવો ને પછી આ બેનનું શું હોય, નહીં ગમતા ને ભાઈ, પૈ ના સારા લાગે. અને મારા તો એટલા નંબર બી નહીં, તો તમને કંઈ એટલું બધું ફેસમાં ના દેખો. 5 નંબર હોય તો એવું લાગે કે ભાઈ આખું લુક બદલાઈ ગયો. બાકી આ સેમ ટુ સેમ જ કાચ જેવું લાગે. તો એ હવે ક્યાં નહીં ગમતું. આવું બધું છે. અને તમે ના લઈ જાઓ તો શું કહે કે તું તો મને કંઈ પૂછતો જ નહીં. બતાવું તમને સામાન. આટલો ઓછો કેમ છે? હા, આટલો ઓછો જ હોય ને. આ સ્વયંની બેગ અને આ મારી બેગ. આ ધ્રુમીનો 1 થેલો, 2 થેલા અને બીજો અંદર. ખાલી 2 દિવસ માટે જ જઈએ હો, મહિનો નહીં જતા. ફાઇનલી ગાઈસ ચા મળી ગઈ ને ચા. શાંતિ ને હવે જર્ની ચાલુ. ચા તો સારી, ચા સારી. સ્વયં અને શિવાની. અને પેલા અમે ઊભા રહેવાના હતા ઇસ્કોન. હા, આ વખતે બધી ટ્રીપમાં સ્વયં ભગું મારે છે અને આગળ કરીને પણ ફાઇનલી હજી આપણે અમદાવાદની બહાર નહીં નીકળ્યા, અહીંયા હમણાં મળી ગઈ છે. ચા પીને તો સંતોષ છે ને હવે? સ્વયંને બીક તો લાગતી હતી કે યાર નહીં આવતા બોલબોલ કરશે મારી બેન આખા રસ્તે. મળી ગઈ. અને હોશિયારી તો એ માર તો જોયું, કીધું તું ને એવું કીધું. હે સ્વયં સાચી વાત? તું મજા ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે દર્શન. શું દીધું? શું પ્રોબ્લેમ? પેલા ઠુમકા મારે. ના નહીં કરે. ભાઈ બેન વચ્ચેનો પ્રેમ છે આજે. તો શું ખાવું પીવું બોલ? જેટલું સારું. એટલે ચા મેગી. તો વાગ્યા છે અત્યારે 3 ફર્સ્ટ ક્લાસ ચા બા પી લીધી છે. એટલે 12 વાગે નીકળ્યા હતા અને 3 વાગે દર્શને પહોંચે. એટલે કમ્પ્લીટ સ્પીડ આપણે ગાડી ચાલે. આપણી આ ગાડીમાં ફર્સ્ટ ટ્રીપ એવી હશે કે જે ફરવા નીકળ્યા. બાકી બીજા બધા નાના મોટા ઘરના કામથી ને બધેથી નીકળ્યા હોય, પણ આ ગાડી લઈને ફર્સ્ટ ટાઈમ હું ફરવા નીકળ્યો આટલી ટ્રીપમાંથી. તો હવે ગાડીની જે એવરેજ છે અત્યારે તો ઓન ગાડીમાં 22ની એવરેજ બતાવે છે. પણ હજી આપણે જોઈએ કહેવાય ને કે 500 કિલોમીટર જેવું કાપીએ પછી ખબર પડે કે યારું પરફેક્ટ એવરેજ આમાં જે બતાવે છે એટલું દે છે કે નહીં દેતી. અત્યારે તો મીટરનો બતાવો 22ની એવરેજ. સિયાઝ ડીઝલ હવે ખબર નહીં એટલી આવે કે નહીં આવતી. એ તો જ્યારે અત્યારે હજી 100-150 કિલોમીટર ઉભા બતાવો કેટલા કિલોમીટર ગાડી ચાલી. આપણે 0 કર્યું હતું ને તો અત્યારે ચાલી છે 135 કિલોમીટર ગાડી ચાલી છે. 0 કર્યા બાદ 135 આપણા ઘરેથી દર્શન હોટલ આવે છે. ખ્યાલ આવી ગયો ને? તો આટલું છે. હવે અમે જઈએ છીએ સાસણગીર. તો અહીંથી પહોંચતા મને બતાવે છે 8 કલાક ગૂગલ મેપ બતાવે. એટલે આપણે હોલ્ડ કરીએ એટલે 9 કલાક જેવું થશે.
જોઈએ કેટલું ખેંચાય એટલું ખેંચશું. બાકી જય માતા. શું કે બંધ વાગ્યા છે સવારના 5. રાજકોટ પતી ગયો અને હવે જઈએ અમે જુનાગઢ જવાના હાઈવે ગોંડલે જતું રહ્યું બધું. જોરદાર ઊંઘ ચડી હતી તો હવે બ્રેક લીધો છે મેં અને સ્વયમે. બાકી ધ્રુમી અને એની ફ્રેન્ડ એ તો સૂઈ ગયા. એટલે અમે ચા પીશું અને પછી આગળ નીકળીએ. બાકી અવાજ સાંભળ્યો તમે ચકલાનો? જો સાંભળો કે ઉડ્યું. સાડો હોય તો આવો હોય સવારના પૂરમાં 5 વાગે મીઠું પાન. હે વાહ, ચા પીને ઉપર પાન. એકદમ ક્લોઝ સિનેમેટિક. સાહેબ સવારના પૂરમાં 5 વાગે પાન કોણ કરે? આપણે એવું ના કે તો આપણે હા ઊંધું કરીએ ને ભાઈ. આ ઝાડા ને એવું ના થઈ. થોડી વાર આરામ મળ્યો તો મસ્ત ફાટક આવ્યો. અવાજ આવે ટ્રેન આવે દેખાતું નહીં. જુનાગઢમાં એન્ટર થઈ ગયા. પહેલી વાર મેં ફાટક બંધ જોયા. લોકલ બસ 2 ડબ્બા હતા. 2 કે 3 ડબ્બા હતા. કેટલા વાગે કહો? સવારના 7 વાગી ગયા. હવે લગભગ 20 કિલોમીટરનો રસ્તો હશે, 20 થી 30. બસ પહોંચવા જ આવ્યા. ફાટક ખુલી મળવું અમારે. गाइस रस्ता पर था અહીંયા તો અહીંયા એક મસ્ત જગ્યા દેખાયા ફાફડા. તો ગાડી ઊભી રાખી એક પ્લેટ ફાફડા કીધા અને હજી હોટલ મળી નહીં. એટલે હું ઊંઘની ફિરાકમાં ફરું કે રાતનો જાગું જ છું કે ઊંઘ નહીં મળી. એટલે મેં કીધું એમ તો મારો ગોળી ઊંઘના પહેલાં ખાઈ લઈએ પછી બીજી વાત હોટલ શોધવાની વાત. 1-2 જગ્યાએ સ્વયં જોઈએ હે ને સર? બહુ મસ્ત છે. હવે જોઈએ સ્વયં કઈ જગ્યાએ આપણને લઈ જાય છે એની ઉપર ખબર પડે. 1-2 તો મેં આવતા બી જોઈએ. હા છેલ્લે ગાડી તો છે, ગાડીમાં સુઈ જવાનું. આપણે તો એવું લે ઊંઘ પણ ભયંકર આવે. ફાફડા આવે ખાઈને પછી વાત. બધા અહીંયા મગર જોવા આવે. ઓલા ભાઈએ મને શું કીધું ખબર? કે મગર ડૂબી ગયો એવું કહે છે આ બધા.
મગર ડૂબે કે અંદર ગયો એવું બધું આ તો અહીંયા જ હતો જસ્ટ. પણ કહેવાય ને કે જંગલમાં બે સિંહ જેવો આપણે ગાડીમાં ઉતરીને પગ મૂક્યો પેલો નીચે ડૂબી ગયો. મગર ડૂબી ગયો હે ને, મગર ડૂબી ગયો અને સિંહ ઉડ્યો. એવું બધું થાય અહીંયા તો જોરદાર. ફાઇનલી ગાઈસ બહુ મસ્ત. આમાં અમે જો આ લોકોએ અહીંયા મસ્ત ફોટો વિડીયોઝ કર્યા. તો અહીંયા રેસ્ટોરન્ટ છે પણ અહીંયા અત્યારે હાલમાં એવું છે કે ધુઆ કરી નાખ્યો બધું મચ્છરને એના કારણે. તો અત્યારે પ્લાનિંગમાં હવે એવું ચાલી રહ્યું છે કે વાગ્યા છે સાંજના 4-5. તો ધ્રુમી કોઈકને ફોન કરીને શું કહેવાય સફારી માટે ફોન કરી છે પણ હવે શું આવે એ ખબર નથી. અચ્છા હા તો હું તમને ફાઇનલ કહું અને આ લોકો સિંહ માટે ફરે ને સિંહ તો આ છે. તો પ્રોપર્ટી બહુ મસ્ત છે. આપણે જો અત્યારે સફારીનું મેળ નહીં પડે ને તો આપણી માટે ઘણી બધી વસ્તુઓ અહીંયા એક્સપ્લોર કરવાની છે. પુલ છે અને બધું ગજબ પ્રોપર્ટી તમે ખાલી જોવો. અમે જગ્યા જો તમારો દેખાય છે ને આ બધું શું પેલા જંગલ વિસ્તાર છે તો મચ્છરને એવું રહેવાનું. તો એના માટે અત્યારે એ લોકોએ એવું કર્યું મચ્છરને એવું ના થાય એના માટે. મચ્છરે હરામી હોય આ બધું ધુમાડા કરો ને ત્યારે જતા રહે અને પછી આવે એક્ટિવિટી ચાલે સ્વયંની. કટ ફટ નહીં. ચલો માર્ક્સ તું બીજું લઈ લે. ચાલ સ્વયંને મારો વાર કોણ કેટલા પોઈન્ટ લે. રિંગ ટોસ. ચલો 3, 2, 1 અંદર જઈને આવ્યો. ચલ સ્વયં આ તો સાવ ફેલ. વાહ 50 પોઈન્ટ. અરે વાહ ઓલિમ્પિક લેવલ સુધી ગયેલા છે તમે ફેંકવામાં. એટલે આ રિંગ ને એવું ફેંકવામાં અરે વાહ. સ્વયં બે વસ્તુ કરી. ચલો ધ્રુમીનો વાર. અરે વાહ ભાઈ સાહેબ ભાઈ બેન બે ફેંકવામાં આગળ લાગો. અરે આ રિંગ ફેંકવામાં સારું એવું તમને નોલેજ છે. અરે પણ મારું તો હા ચલો હા રાઉન્ડ 2 તો હું છેલ્લે. ચલો સ્વયં પહેલા હાલ દે સ્વયં. ચાલો આપણે કેવું કે ના નજર નહીં. આપણે કેવું આવી રીતે ઓલિમ્પિક ને લેવલે ગયેલા છે તો શું પેલા છોકરાઓને ખુશ થવા દઈએ ને પછી આપણે બતાવીએ. ના થાય એ થઈ ગયું પતી ગયું છે. કેમ મારે કે ધ્રુવી ને હા તો બરોબર. કેમ મારો હજી એક ચાન્સ આપો તો મને. હજી તમે હારવા માંગો છો. એ તો હા લે ભાઈ તું વંચાઈ ના કરે. 25 પોઈન્ટ. ચાલો ભાઈ. અરે 100 પોઈન્ટ. વાહ ધ્રુવી વાહ ભાઈ ખરેખર આજે માની ગયા ફેંકવામાં. ધ્રુવી સોરી રિંગ ટોસમાં તો બહુ પહેલો નંબર આવે. 100 પોઈન્ટ. 150 ચાલ 11 નીકળે. સૌથી વધારે પોકો તો આ રહ્યા ધ્રુવી નીકળી. હા લખ્યું છે ને રિંગ ટોસ એમ. એટલે ટૂંકમાં વસ્તુ તો થઈ આ ફેંકવાની જ ને રિંગ. બોલ ઇન બાસ્કેટ ગાઈસ. ચલો આમાં બે પોઈન્ટ નાખે ને તો નાખું. હા પેલો ટર્ન ધ્રુવીનો. એ લાથમ લાતી નહીં લાતો પતી ગયું કીધું. થેન્ક યુ વાળી. ચાન્સ હોય યાર. હા પણ સ્વયં નો તો વારો આવે. અરે વાહ સ્વયં વાહ. આમાંય ફેંકવામાં એક્સપર્ટ. એટલે ધીમે રહીને ફેંકવાનું. ચલો સ્વયં વન તમે. હા જાણી જોઈ. ચલો સ્પિન યોર લક ગાઈસ. પહેલા હું કરું. હા તો તું કર. ચાલ એટલે શું હોય આમાં મને મતલબ સમજાવજો. સિંગ સોંગ ગાવ પેલું ચન્ના મેરે પેલું ગાતા રહે મેરા મન. હા ગા ચલ ગાતા રહે મેરા મન. ગાતા રહે મેરા દિલ તું હી મેરી. હમણાં છૂટા રૂપિયા હોય ને તો આપું. નીકળો બહાર.
ચાલ સ્વયં તારો મારો મને કહેજો હો પાછું. પાર્થ વાગશે તને. જે આવે કરવાનું હો. ધીરે ને. એવું ના હોય તો આપણે જે થાય એવું કરવાનું. ના ના એવું ના. જમ્પ. જમ્પ કૂદકો. આ બહુ ઈઝી આવે. પેન્ટ ફાટી ગયું કે શું? બંધ કરી દે ફાટી ગયો. ચાલો સ્વયંનો વારો મજા આવશે. રન આવે તો મજા આવે. એટલે શું થાય? બચી ગયા? જીતી ગયા? હવે આ નસીબ તો સારું છે. શેર બજારમાં લગાવી લે તું પૈસા, ઘણા કમાય. અરે વાહ, પ્રોપર્ટી વાળાને બોલા બોલ નાખી દીધી પાછળ. 100 પોઈન્ટ જ આપણે, તમને ખબર જ છે. નહીં યાર. સામો આવે. એ ધૂમી રહેવા દે, તું હજી સ્વયં ના કર. ધમ ધમ જોઈ લે. 50 પોઈન્ટ વિન. સ્વયંને લઈને નહીં આવવાનો, બધી ગેમ જીતે. અરે ધ્રુવી ચાલે એ બોલે જા બોલે. તો આ જો તમે 1 2 3 ને 4 જે ગેમ જોઈ એના વિજેતા આપણે ઘોષિત કરીએ તો સ્વયં આવો ને આમાં. સ્વયં પહેલા નંબરે છે. સ્વયં અને સ્વયં અમને treat ટ્રીટ આપશે, ચા પીવડાવશે. નેક્સ્ટ ટ્રીપ જેસલમેરની સ્વયં તરફથી હશે એવું આપણે રાખીએ. બીજી સેકન્ડ વિનર હું છું એટલે સ્વયં જો જેસલમેર હું જઈશ. અને ધ્રુમી હારી ગઈ છે એટલે આપણો વ્લોગ હા કાં તો પછી ઘરે બેસીને શાંતિ અમારો વ્લોગ જશે. અમે બે તો જઈશું ફર્સ્ટ અને સેકન્ડ. ઓકે. અને હું પછી બહુ ગુસ્સો કરીશ ને તો લોકો એવું રબડી કહેશે જોડે કે ચમચમ ખાધી હતી. બેન થોડું હસતું તો સારી લાગશે. હા તો કે મારું હસવું ના 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 છે. કે મારું હસવું તો મોં અરે નથી. ચલ કોઈ એક્સક્યુઝ નહીં, તું ઝઘડાખોર છે. ના હું નથી છોડી. ચલો આપણે મારું તો ચલો હું હજી ખોટું બોલતો પણ એના સગા ભાઈ જોડેથી પૂછ્યું કે ધ્રુમી ઝઘડાખોર છે કે નહીં. સેજ બી હાસ્ય આવ્યું મોટા ડેટ મીન્સ અમે સમજી જશું કે હા છે. મારો face જ હસમુખ હોય. એટલે પણ ધ્રુમી ઝઘડારું છે કે નથી? મારી બેનનું ખરાબ એક મિનિટ હું ઝઘડા ખરાબ બોલી નથી શકતો એવું છે ને. ઝઘડાખોર છું કે ચૂઝી છું. ચૂઝી છે. ઝઘડાખોર જરા નહીં એ પેલા કેમેરો હા બોલી શકતો હતો પણ અત્યારે શું એની મોટી બેન છે ને તો હમણાં પછી મમ્મીને ફોન કરીને કહી દે કે ભાઈ સ્વયં આવું કરે, સ્વયં તેવું કરે. એટલે સમાવ ખાવો પડે ને ભાઈ બેનના સંબંધમાં આવું રહેવાનું. એટલે મારે બી એવું હોય જ છે. તો ગાઈઝ અહીંયા સરસ મજાની ગેમ્સ બીજી અમને એક્સપ્લોર થઈ છે. સાપ સીડી છે, કેરમ છે, આને શું કહેવાય ટેબલ ટેનિસ છે, પછી આ એ લૂડો એ લૂડો જ છે ને. આ લૂડો બી આપણે ના આ લૂડો જ છે. આ લૂડો રમશું આપણે. પછી આને સોકર કહેવાય ને, સોકર છે એ આપણે રમીશું ને. અગેન કેરમ. તો સરસ મજા આવે એવો વિષય છે અહીંયા બધી ગેમ્સ. એટલે આજનો આખો દિવસ તો હવે શું આપણે બધું શું થયું ભાઈ સાસણ જવાનું મારે એવું તો કાલે થશે. કાલ કેટલા વાગે? 8 તો વાગ્યા છે અત્યારે હવે નહીં બતાવવાનું. ચલો ભાઈ તો નાળિયેર પીવા ઉભું રાખ્યું. અમે એટલું બધું ફરીને આવ્યા ને સનસેટ થઈ ગયા છે એટલે સમજી ને 7 વાગ્યાની આસપાસનો માહોલ છે. તો મંગાવ્યું છે નાળિયેર પતલી મલાઈ વાળું, સ્વયં પતલી મલાઈ વાળું અને ધ્રુમીય મીડિયમ અને સ્વયં એ આપણે ભાવ તો ના ભાવ પૂછતો કેટલો નાળિયેર બહુ જ જલ્દી નાળિયેર ના કેટલા? અચ્છા 50 રૂપિયાનું નાળિયેર છે. અને એ પતલી જાડી મલાઈ અને ધ્રુમીને બી જાડી મલાઈ. હવે એક જાડી મલાઈ વાળું જ આપજો. બહુ મસ્ત હો ધ્રુમી, બહુ મસ્ત. કેવું ભાઈ પાણી જ નથી આમાં. મજાક કરી મેં પાણી જ નથી. સુસુડ કરે છે પાણી જ નહીં. પાણી એટલું બધું હતું કે પેટ ભરાઈ ગયો. ભયંકર મજા આવી ગઈ. ગીરમાં આવો ને તો ભાઈ અચૂકથી નાળિયેર પીજો, બહુ મજા આવશે. આ ભાઈ હા ભાઈ હું તો કેટલા કોઈ બી જગ્યાએ અહીંયા નાળિયેર સરસ હોય, મજા આવી ગઈ. પણ એને હાઈનાસ કહેવાય. હાઈનાસ જ તો ભાઈ આપણી મલાઈ આવી ગઈ. પાછળ નામ ના દેખાય. મજબૂત મ્યુઝિક એક નંબર ઇન્સ્ટ્રુમેન્ટ.